સુરત શહેરમાંથી એસઓજી પોલીસે બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે। બાંગ્લાદેશી નાગરિકે ખોટું હિન્દુ નામ ધારણ કરી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા। બોગસ ડોક્યુમેન્ટને આધારે ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ તથા એલસી પણ બનાવી હતી। વર્ષ 2020માં દલાલ મારફતે બાંગ્લાદેશની સાતખીરા બોર્ડર ક્રોસ કરી ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસ્યું હોવાનું જાણવા મળી આવ્યું છે। ત્યારે પશ્ચિમ બંગાળ ખાતે નદિયા જિલ્લા ખાતેથી પોતાનું ખોટું હિન્દુ નામ ધારણ કરી તે નામના ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે। વર્ષ 2021થી 2023 સુધી તે કતાર દેશના દોહા શહેરમાં સ્ટેન્ડિંગ કામની મંજૂરી કામ કરતો હતો કે જે બાદ સુરત શહેર ખાતે આવી અહીં પણ બાંધકામનું કામકાજ કરતો હતો। ત્યારે એસઓજી પોલીસે ઇસમને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। એસઓજીને એક ચોક્કસ બાતમી હતી કે ભાઈ ઊન વિસ્તારની અંદર એક મિનાર હિમાયત સરદાર કરીને એક બાંગ્લાદેશી રહે છે, તો એના રેકી કરીને ત્યારબાદ એને ધરપકડ કરી ઊનના અંદર ચોકડી પાસેથી એની ધરપકડ કરીને એના તમામ ડોક્યુમેન્ટ્સને એના ઘરે સર્ચ કરતા એની પાસેથી બાંગ્લાદેશના અને ભારતના બંનેના ડોક્યુમેન્ટ્સ મળતા એના ઉપર બોગસ ડોક્યુમેન્ટને લગતો, પાસપોર્ટ એક્ટને લગતો અને ફોરેનર્સ એક્ટને લગતો ગુનો દાખલ કરીને એની ધરપકડ કરવામાં આવી। મિનાર અહીં 2020માં આવેલો બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને દલાલ મારફતે, અને ત્યારબાદ તેણે પશ્ચિમ બંગાળમાં બોગસ ડોક્યુમેન્ટ જે છે એ બનાવેલા, જેમ કે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, સ્કૂલ એલસી છે અને પાસપોર્ટ છે વગેરે બોગસ ડોક્યુમેન્ટ જે ભારતમાં બનાવી અને સુનિલ નામનું ખોટું નામ ધારણ કર્યું હતું અને તે અહીંયા આવીને 2020થી રહેતો હતો। 2021થી 23 દરમિયાન તે કતારના દોહા મજૂરી કામ અર્થે ગયેલ અને ત્યારબાદ તે અહીંયા નાની મોટી મજૂરી કામ તથા ગૃહ વિક્રય જે કરતી હોય છોકરીઓ એના દલાલ તરીકેનું નાનું મોટું કામ કરતો। એસઓજી પોલીસે જે બાંગ્લાદેશને લગતા એના ડોક્યુમેન્ટ છે એ બાંગ્લાદેશમાં એ રહેતો હતો એનું ત્યાંનું એલસી, સ્કૂલિંગ, પછી આધાર કાર્ડ, કતારનું જે કાર્ડ છે તે પછી એ બધા તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરેલ છે। વોન્ટેડ જાહેર કરે છે તેની ભૂમિકા તપાસ ચાલુ છે અને આગળ જે કંઈ કાર્યવાહી થશે એની જાણ કરશે। નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।